નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોમાં. ખૂબ સરસ મજાની દરેકના જીવનમાં ઉપયોગી થાય એવી આજે એક સામાજિક વાત કરીશું. દોસ્તો, એક વૃદ્ધ રસ્તા પર એમનું ટુ વ્હીલર લઈ અને જતા હતા અને એમને અનાયાસે કંઈક એવું આકસ્મિક રીતે એમની સાથે ઘટના એવી બની કે એમને એક્ટિવા લઈ એમનું ટુ વ્હીલર લઈ અને રસ્તા પર એમને એક્સિડન્ટ થયો. ખૂબ લોહીલુહાણ હાલતમાં લોકો આજુબાજુમાંથી દોડીને આવ્યા, જોયું, ખૂબ લોહીલુહાણ હાલતમાં. પણ કોઈ વ્યક્તિઓએ કેમેરા કાઢી અને એમના ફોટા પાડ્યા, કોઈ વ્યક્તિઓએ લાઈવ વિડીયો બનાવ્યા, જ્યારે કોઈ વ્યક્તિઓએ એમને સ્ટેટસ મૂક્યા, પણ મદદ કોઈએ કરી નહીં. લોકો આજુબાજુમાં એ કન્ટેન્ટ વાયરલ કરવા લાગ્યા, એ દુઃખદ ઘટનાને ફોટોની અંદર કેદ કરી, વિડીયોની અંદર કેદ કરી અને જેમ તેમ ફેલાવવા લાગ્યા, પરંતુ મદદ એ વૃદ્ધની કોઈએ કરી નહીં. ખૂબ લોહીલુહાણ હાલતમાં અને ખૂબ જ ક્રિટિકલ સિચ્યુએશન. એટલામાં એક ડિલિવરી બોય ત્યાંથી નીકળ્યા, જે પોતે કોઈ પિઝા હટની અંદર કે કોઈ પણ જગ્યાએ કામ કરતા હશે. તે નીકળ્યા, તેમણે જોયું કે ઓહો, આટલી ખરાબ, આટલી ગંભીર હાલત છે. તો પછી તેમણે જઈ અને ફટાફટ એ વૃદ્ધને ઓટો રિક્ષા બોલાવી અને એની અંદર ઓટો રિક્ષાની અંદર એમને હોસ્પિટલ ત્વરિત ધોરણે લઈ ગયા અને તો તરત જ એમ કહેવાય કે સારવાર કરાવી પછી ડૉક્ટરનું રિવ્યૂ લીધું. ડૉક્ટરે કહ્યું કે જો તમે 10 મિનિટ મોડા પડ્યા હોત તો આ વ્યક્તિ કદાચ આજે હયાત ન હોત. એ વ્યક્તિએ જ, ડિલિવરી બોય જે હતા એમને જ મદદ કરી, બીજા કોઈએ મદદ ન કરી. બીજા લોકો માત્ર ફોટા, વિડીયો કે લાઈવમાં જ પોતાના કન્ટેન્ટ બનાવવામાં રહી ગયા અને ક્યારેય માનવતા દર્શાવી નહીં. દોસ્તો, આ વાત ભલે એક નાની છે, પરંતુ આજે દુનિયામાં ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ નાની મોટી આવી દુઃખદ ઘટના બને તો લોકો મોબાઈલ કાઢીને ફોટા પાડે છે, લાઈવ વિડીયો બનાવે છે, સ્ટેટસો મૂકે છે. શું સ્ટેટસ મૂકવા, ફોટા પાડો કે લાઈવ વિડીયો બનાવવા એ માનવતા છે? શું કોઈ વ્યક્તિ પોતે દુઃખની હાલતમાં ટળવળી રહ્યો છે, પોતે જીવન મરણની અંદર ઝોલા ખાઈ રહ્યો છે, તો શું આપણે દુઃખને પણ આપણું કન્ટેન્ટ બનાવવું જોઈએ? માત્ર લાઈક, શેર કે કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાથી ક્યારેય માનવતા નથી દર્શાવતી. માનવતા દર્શાવવી હોય તો એની મદદ કરવી પડશે. આજે એમનો વારો છે, કાલે આપણો વારો આવશે. એ વ્યક્તિ આજે એક્સિડન્ટ થયો છે, કાલે ભગવાન ના કરે આપણી સાથે પણ આવું થઈ શકે. તો શું લોકો ફોટો કે વિડીયો ઉતારશે તો એ કેટલી હદે યોગ્ય છે? દોસ્તો, આ બધું ટાળી, ફોટો, વિડીયો કે ખોટા સ્ટેટસોને ટાળી અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની જો આપણે મદદ કરીશું તો ચોક્કસ ભગવાન આ વાતથી રાજી થશે. તો હંમેશા આ વાત યાદ રાખીએ. આ વાત ભલે નાની છે, ઘણા લોકોને આ વસ્તુ નહીં ગમે, પરંતુ આ સચ્ચાઈ છે, આ કડવી સત્યતા છે. માટે દરેક દોસ્તો અને દરેક મિત્રોને મારી એક નમ્ર અપીલ કે આવો કોઈ ઘટના ગમે ત્યાં જોઈએ ત્વરિત એમની મદદ કરીએ અને તરત એમ કહેવાય કે એમના માટે આપણે ઓલવેઝ હાજર રહીએ. દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.